આ છે ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમ, જેમાં પાણી હવે દરવાજા ઓળંગવાની તૈયારીમાં છે। સોમવારે બપોરે સરદાર સરોવર ડેમની જળ સપાટી તેની મહત્તમ જળ સપાટીથી માત્ર 6 સેન્ટીમીટર જ દૂર છે। ઉપરવાસમાંથી પાણીની સતત આવક થઈ રહી છે। હવે ગણતરીના કલાકોમાં જ રાજ્યનો સૌથી મોટો સરદાર સરોવર ડેમ છલકાશે, જેના વધામણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે। ડેમ જેની મહત્તમ સપાટી તરફ વધી રહ્યો છે। ન્યૂઝ 18 ગુજરાતી પર તમને એક્સક્લુઝિવ દ્રશ્ય બતાવવા જઈ રહ્યો છે કે 30 મીટરના જે દરવાજા બેસાડવામાં આવ્યા છે, આ 30 મીટરના દરવાજામાં લગોલગ પાણી આવી ચૂક્યું છે અને માત્ર 6 સેન્ટીમીટર જ હવે બાકી રહી ચૂકી છે। ત્યારે આ જે નર્મદા ડેમના ઉપરવાસમાંથી મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં સારો વરસાદ થતાં ડેમની જે સપાટી છે મહત્તમ સપાટી તરફ વધી રહી છે અને ઉપરવાસમાંથી મોટી સંખ્યામાં પાણી આવતા નર્મદા ડેમના સપાટી જે ઉત્તર વધી રહી છે, જેને લઈ આજે નર્મદા ડેમ 138.61 મીટરે પહોંચી ચૂક્યો છે। આ 138.61 મીટરે પહોંચતા જેની મહત્તમ સપાટી છે 138.68 મીટર, એટલે માત્ર 6 સેન્ટીમીટર જ બાકી છે હવે એમ કહી શકાય। અને આ નર્મદા મૈયા જે છે, જેમના વધામણા આવતીકાલે આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવશે, જેની તૈયારીઓ પણ તંત્ર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે। સરદાર સરોવર ડેમમાં હાલ ઉપરવાસમાંથી 81,508 ક્યુસેક પાણીની આવક છે। આથી ડેમના 3 દરવાજા 1.30 મીટર ખોલીને 80,980 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટર છે, જેનાથી પાણી હવે માત્ર 6 સેન્ટીમીટર જ દૂર છે। અનુમાન પ્રમાણે મંગળવારે સરદાર સરોવર ડેમ સંપૂર્ણ ભરાઈ જશે। હાલ ડેમમાંથી પાણી છોડાતું હોવાથી નીચાણવાળા વિસ્તારમાં આવેલા 42 ગામોને એલર્ટ કરાયા છે। મંગળવારે બપોરે 12 વાગે સરદાર સરોવર ડેમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માં નર્મદાના નીરના વધામણા કરશે, જેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। અહીં બેનરો પણ લાગી ગયા છે। કેવડિયાના બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર થશે અને મુખ્યમંત્રી નીરના વધામણા કરશે। નીરના વધામણા બાદ નર્મદા ડેમના 10 થી વધુ દરવાજા ખોલવામાં આવશે અને નર્મદા નદી 2 કાંઠે થશે, જેને લઈ ભરૂચ અને નર્મદા અને વડોદરાના 42 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। નર્મદા ડેમના નવા દરવાજા લાગ્યા બાદ 2017માં પહેલીવાર ડેમ છલોછલ ભરાયો હતો। ત્યારથી આ સતત 8મું વર્ષ છે કે જ્યારે મેઘરાજાની કૃપાથી રાજ્યની જીવાદોરી છલોછલ થશે। આ છે ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમ, જેમાં પાણી હવે દરવાજા ઓળંગવાની તૈયારીમાં છે। સોમવારે બપોરે સરદાર સરોવર ડેમની જળ સપાટી તેની મહત્તમ જળ સપાટીથી માત્ર 6 સેન્ટીમીટર જ દૂર છે। ઉપરવાસમાંથી પાણીની સતત આવક થઈ રહી છે। હવે ગણતરીના કલાકોમાં જ રાજ્યનો સૌથી મોટો સરદાર સરોવર ડેમ છલકાશે, જેના વધામણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે। ડેમ જેની મહત્તમ સપાટી તરફ વધી રહ્યો છે। ન્યૂઝ 18 ગુજરાતી પર તમને એક્સક્લુઝિવ દ્રશ્ય બતાવવા જઈ રહ્યો છે કે 30 મીટરના જે દરવાજા બેસાડવામાં આવ્યા છે, આ 30 મીટરના દરવાજામાં લગોલગ પાણી આવી ચૂક્યું છે અને માત્ર 6 સેન્ટીમીટર જ હવે બાકી રહી ચૂકી છે। ત્યારે આ જે નર્મદા ડેમના ઉપરવાસમાંથી મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં સારો વરસાદ થતાં ડેમની જે સપાટી છે મહત્તમ સપાટી તરફ વધી રહી છે અને ઉપરવાસમાંથી મોટી સંખ્યામાં પાણી આવતા નર્મદા ડેમના સપાટી જે ઉત્તર વધી રહી છે, જેને લઈ આજે નર્મદા ડેમ 138.61 મીટરે પહોંચી ચૂક્યો છે। આ 138.61 મીટરે પહોંચતા જેની મહત્તમ સપાટી છે 138.68 મીટર, એટલે માત્ર 6 સેન્ટીમીટર જ બાકી છે હવે એમ કહી શકાય। અને આ નર્મદા મૈયા જે છે, જેમના વધામણા આવતીકાલે આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવશે, જેની તૈયારીઓ પણ તંત્ર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે। સરદાર સરોવર ડેમમાં હાલ ઉપરવાસમાંથી 81,508 ક્યુસેક પાણીની આવક છે। આથી ડેમના 3 દરવાજા 1.30 મીટર ખોલીને 80,980 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટર છે, જેનાથી પાણી હવે માત્ર 6 સેન્ટીમીટર જ દૂર છે। અનુમાન પ્રમાણે મંગળવારે સરદાર સરોવર ડેમ સંપૂર્ણ ભરાઈ જશે। હાલ ડેમમાંથી પાણી છોડાતું હોવાથી નીચાણવાળા વિસ્તારમાં આવેલા 42 ગામોને એલર્ટ કરાયા છે। મંગળવારે બપોરે 12 વાગે સરદાર સરોવર ડેમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માં નર્મદાના નીરના વધામણા કરશે, જેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। અહીં બેનરો પણ લાગી ગયા છે। કેવડિયાના બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર થશે અને મુખ્યમંત્રી નીરના વધામણા કરશે। નીરના વધામણા બાદ નર્મદા ડેમના 10 થી વધુ દરવાજા ખોલવામાં આવશે અને નર્મદા નદી 2 કાંઠે થશે, જેને લઈ ભરૂચ અને નર્મદા અને વડોદરાના 42 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। નર્મદા ડેમના નવા દરવાજા લાગ્યા બાદ 2017માં પહેલીવાર ડેમ છલોછલ ભરાયો હતો। ત્યારથી આ સતત 8મું વર્ષ છે કે જ્યારે મેઘરાજાની કૃપાથી રાજ્યની જીવાદોરી છલોછલ થશે।